તો સુરત શહેરની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। સુરતમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું, જેને કારણે પ્રશાસન એક્શનમાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે સુરત શહેરની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી। સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીના ભાગરૂપે રજા જાહેર કરાઈ છે। આ સાથે જ ગ્રામ્ય કક્ષાએ સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે આચાર્યને સૂચના આપવામાં આવી। ગઈકાલે સુરત શહેરમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ભરાયા હતા। ઓફિસથી પરત ફરતા કર્મચારીઓ અને શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓ પણ રસ્તામાં ફસાયા હતા। આજે ફરી એક વખત આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણસમા અને કેટલાક વિસ્તારોમાં તો કેડસમા પાણી ભરાયા। ત્યારે ગ્રામ્ય કક્ષાએ સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આચાર્ય કે જે સ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ શકે તે માટે કહેવામાં આવ્યું છે। ગઈકાલે જે ધોધમાર વરસાદ સુરતમાં ખાબક્યો, જેને કારણે શાળાએથી પરત ફરતા બાળકોએ હાલાકી ભોગવવી પડી। આ સાથે જ જે નોકરી ધંધાર્થેથી ઘરે પરત ફરતા જે લોકો હતા તેઓએ પણ હાલાકી ભોગવવી પડી હતી। કોઈક વિસ્તાર કે જ્યાં કેડસમા પાણી ભરાયા તો કોઈક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। અનેક અંડરપાસ બંધ કરવાની પણ ફરજ જે હતી તે પડી હતી। ત્યારે ફરી એક વખત આજે રેડ એલર્ટને પગલે આ જ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। વાલીઓ બાળકોને કોઈ અગવડતા ન પડે, બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે। કારણ કે સુરત કે જ્યાં ગઈકાલે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી, અનેક નીચાણવાળા વિસ્તાર કે જેઓ જળમગ્ન થયા, ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, રસ્તાઓ જે છે તે જળમગ્ન બન્યા હતા, અડધે અડધા વાહનો ડૂબી ગયા, ક્યાંક કેડસમા તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયા। અને ફરી એક વખત આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે તમામ શાળાઓ છે શહેર અને જિલ્લામાં આવતી તે તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। સુરતના ડીઓ ભગીરથસિંહ પરમાર પણ આપણી સાથે ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી ભગીરથભાઈ, આજે શાળાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું વધારે વિગત? વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે જે જાહેર કર્યું છે કે છેલ્લા 6 કલાકની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે, એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે આજે। જી ભગીરથસિંહ, કઈ કઈ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને આચાર્યને સ્વતંત્ર હવાલો આપ્યો છે કે તેઓના વિસ્તારમાં પણ કોઈ વધારે પડતું વરસાદ હોય અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં વધારે વરસાદ હોય તો તેઓ રજા જાહેર કરી શકે? આ અંગેનો પત્ર અગાઉ તો કરવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવેલી તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી હતી અને ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આચાર્ય પોતાની રીતે નિર્ણય કરી શકે તે અંગેનો મેસેજ આપવામાં આવ્યો છે। જી ભગીરથસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો સુરત કે જ્યાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગળ વાત કરીએ તો ભારે વરસાદની આગાહીને લઈ વલસાડમાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વલસાડ અને વાપીની શાળાઓમાં રજા જાહેર કરાઈ। વલસાડ અને વાપીની શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। અન્ય તાલુકાઓની સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે વલસાડ અને વાપીની શાળાઓ કે જ્યાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે, ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે વિદ્યાર્થીઓ છે તેઓને કોઈ અગવડ ન પડે, જે વિદ્યાર્થીઓને લેવા આવતા વાલીઓ છે તેઓને પણ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। ભારે વરસાદની આગાહીને પગલે વલસાડમાં શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે જે અન્ય તાલુકાઓ છે તે અન્ય તાલુકાઓમાં પણ સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી છે કે અન્ય તાલુકાઓમાં જો વધારે વરસાદ હોય, પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ હોય, નીચાણવાળા વિસ્તારમાં શાળા આવેલી હોય તો ત્યાંના આચાર્ય નિર્ણય લઈ શકે છે કે આજે શાળામાં રજા રાખવી કે પછી વિદ્યાર્થીઓને રાબેતા મુજબનું શિક્ષણ આપવું। તો દમણ અને દાદરાનગર હવેલીમાં આજે શાળા કોલેજોમાં રજા જાહેર। દમણ દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ। આંગણવાડી, સ્કૂલો, કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટને પગલે આંગણવાડી, સ્કૂલો, કોલેજો તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે।
ત્યારે દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને હાલાકી ન પડે, જે શાળામાં મૂકવા વિદ્યાર્થીઓને આવતા હોય તે વાલીઓને તકલીફ ન પડે, હાલાકી ન પડે, વધારે પાણીમાંથી પસાર ન થવું પડે, જીવનું જોખમ ન ખેડવું પડે, તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ધોધમાર વરસાદની આગાહીને પગલે આ નિર્ણય દમણ દાદરાનગર હવેલીમાં કરવામાં આવ્યો કે જ્યાં આંગણવાડી, સ્કૂલો, કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. તો આ તરફ નવસારી જિલ્લામાં પણ આજે સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નવસારીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં આંગણવાડી, સ્કૂલો, કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. નવસારીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજે હવામાન વિભાગે જે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે તે તમામ જગ્યા પર શાળા, કોલેજો બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નવસારી, સુરતની સાથે સાથે વલસાડમાં પણ શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વલસાડ અને વાપીની સ્કૂલોમાં, કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નવસારી કે જ્યાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, આગાહીને લગે ITI પણ બંધ રહેશે.